કેશોદના સોંદરડા રોડ પર નવા ડિવાઈડર સાથે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। કેશોદના સોંદરડા રોડ પર રાત્રિના એક ટ્રક નવા બનાવવામાં આવેલા ડિવાઈડર સાથે અથડાતા ડિવાઈડર તૂટી ગયો હતો। આ અકસ્માતથી ટ્રકના આગળના વ્હીલ અને ટ્રકના આગળના ભાગને ભારે નુકસાન થવા પામ્યું હતું। આ અકસ્માતથી સોંદરડા રોડ પરનો ટ્રાફિક ખોરવાતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા। સદનસીબે જાનહાનિ ટળી હતી। આ રસ્તા પરથી વારંવાર પસાર થતા રાહદારીઓએ પહેલા શહેરના રસ્તા પહોળા કરો અને ત્યારબાદ ડિવાઈડર બનાવો તેમ કહી રોષ વ્યક્ત કર્યો હતો। જો કે આ ઘટના બનવા પાછળ સોંદરડા રોડ સાંકડો હોય, બંને તરફ તોતિંગ વૃક્ષ ભારે વાહનને નડતા હોય, રોડ વચ્ચે ચાલવું પડતું હોય તેમજ કેશોદ શહેરમાં પ્રવેશતા પહેલા અચાનક આવતા આ ડિવાઈડર વચ્ચે ટ્રાફિક સૂચક રેડિયમ સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા ન હોય, ટ્રક ચાલક છેતરાયો હોય તેથી આ અકસ્માત થયાનું જાણવા મળી રહ્યું છે। અકસ્માત બાદ ટ્રક ચાલી શકે તેવી સ્થિતિમાં ન હોય, રસ્તા વચ્ચે પડ્યો રહેતા રસ્તો વન વે કરવામાં આવ્યો હતો। આથી ભારે વાહનોએ કેશોદના શહેરમાં પ્રવેશવા કે વેરાવળ તરફ જવા બાયપાસ રસ્તાનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા। કેશોદ પોલીસ આ રોડ પર ટ્રાફિક સમસ્યા હળવી બનાવવા સતત પ્રયત્નશીલ જોવા મળતી હતી। આ અકસ્માતના કારણે વાહન ચાલકો ખૂબ પરેશાન થતા જોવા મળ્યા હતા। અકસ્માત સમયે ટ્રાફિક ન હોવાના કારણે જાનહાનિ ટળી હતી। મારું નામ સુરજભાઈ ચાવડા, માજી સરપંચ સોંદેડા, એડવોકેટ કેશોદ। હાલ જે આપણે અહીંયા બ્યુટિફિકેશનના એક કામ રૂપે એ ડિવાઈડર બનાવવામાં આવ્યા છે। આ ડિવાઈડર બનાવીને એને કોઈ વાંધો નથી, પણ આ ડિવાઈડર બનાવતા પહેલાં રોડ પહોળા કરવા પડે અને આ ડિવાઈડર બનાવ્યા પછી કેટલા બધી બનાવ એવા બન્યા કે એક બનાવમાં તો એક વ્યક્તિ કોમામાં વયો ગયો, ત્યાર પછી નાના નાના બનાવો ઘણા બધી બન્યા। આજે આ ભયંકર બનાવ બન્યો છે આપણી સામે છે, ત્યારે અહીંયા કોઈ ટ્રાફિકના નિયમ અનુસાર કોઈ અહીંયા સિગ્નલ રાખવો જોઈએ કે ખબર પડે આ ટ્રક આખો આના માથે ચડી ગયો છે, તો આ ટ્રક છે એ કઈ બાજુ જાત અને કેટલા વાહનોનું નુકસાન કરે એ કોઈ એની સીમા નથી, કેટલી ગંભીરતા છે એની। એટલે મારી વિનંતી એટલી છે કે અમે અહીંથી કાયમ બધા દરરોજ 2 વખત 3 વખત નીકળીએ છીએ, અહીંના રાહદારીઓ છીએ અને સરપંચ તરીકે પણ હું એક ધ્યાન દોરવા માગું છું કે આ વ્યાજબી નથી અને આને વ્યવસ્થિત રીતે આને સિગ્નલ મૂકો કે આવતા વાહનોને રાતની દિવસની ખબર પડે અને ખાસ કરીને આ ગંભીર બાબત છે, આને રોડ પહોળા કરીને અને પછી આ ડિવાઈડર બનાવવા જોઈએ। હવે જે ડિવાઈડર આગળ સિટીમાં બનાવવાના છે એમાં પણ રોડ પહોળા કરીને પછી ડિવાઈડર નાખો એવી અમે બધાને અપીલ અને રજૂઆત કરીએ છીએ, જે ધ્યાને લેવી જોઈએ।